સવારના 10:18 શ્રીહરિકોટાના આકાશમાં આશા અને ગર્વ સાથે ઇસરોનું PSLV C62 રોકેટ ઉડાન ભરી રહ્યું હતું. વર્ષ 2026નું આ પહેલું મિશન ભારત માટે મોટી અપેક્ષાઓ લઈને આવ્યું હતું. વૈજ્ઞાનિકો, ઇન્જિનિયરો અને કરોડો ભારતીયોની નજર આ ઐતિહાસિક ક્ષણ પર ટકી હતી. રોકેટનો પહેલો સ્ટેજ સફળ રહ્યો, ત્યારબાદ બીજો સ્ટેજ પણ સંપૂર્ણ રીતે કાર્યરત રહ્યો. બધું જ યોગ્ય રીતે આગળ વધી રહ્યું હતું અને મિશન સફળ થવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી હતી. પરંતુ ત્રીજા સ્ટેજ દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ. રોકેટ પોતાની નિર્ધારિત દિશાથી ભટકી ગયું. ચોથો સ્ટેજ શરૂ થયો હોવા છતાં ત્યારબાદ કોઈ મહત્વપૂર્ણ ડેટા મળ્યો નહીં અને સેટેલાઇટને તેની નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત કરી શકાયું નહીં, એટલે કે નક્કી કરાયેલ કક્ષામાં સ્થાપિત ન થઈ શક્યું. ઇસરોના વડા ડોક્ટર વી નારાયણે આ સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે ત્રીજા સ્ટેજમાં સમસ્યા આવી હતી અને હાલમાં સમગ્ર ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તપાસ બાદ સાચું કારણ બહાર આવશે અને આ અંગે ઇસરોએ સોશિયલ મીડિયા Xમાં પોસ્ટ કરીને પણ માહિતી આપી છે. આ પહેલીવાર નથી જ્યારે ઇસરોને પડકારનો સામનો કરવો પડ્યો હોય. થોડા મહિના પહેલા PSLV C61 મિશન પણ ટેકનિકલ ખામીના કારણે નિષ્ફળ ગયું હતું. છતાં ઇસરોએ ક્યારે હાર માની નથી, કારણ કે વિજ્ઞાનમાં નિષ્ફળતા અંત નથી, પરંતુ શીખવાની શરૂઆત છે. દરેક મિશન નવી સમજ આપે છે અને ભવિષ્યને વધુ મજબૂત બનાવે છે. આ મિશન ભલે નિષ્ફળ રહ્યું હોય, પરંતુ ઇસરોનો આત્મવિશ્વાસ અને ભારતના સપનાઓ આજે પણ આકાશને સ્પર્શી રહ્યા છે.